નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા પ્રશ્નો જવાબ સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરના પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 14. કેટલી આવશે? 14. તો ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં વિશ્રામ ગૃહ એટલે રેન બસેરા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને જેની જાહેરાત પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી. આનો ઉદ્દેશ શું છે કે દૂરના ગામડાઓમાંથી શહેરમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને રહેવા માટે, જમવા માટે તકલીફ ન પડે એ માટે આ સુવિધા ઊભી કરવામાં આવશે. સહયોગની વાત કરીએ તો વિશ્રામ ગૃહ બનાવવા માટે સરકાર અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપશે. સુવિધાઓની વાત કરીએ તો અહીં દર્દીઓના જે સગાઓ છે એ સગાઓને રહેવા માટે આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન, પીવાના પાણીની સુવિધા મળશે. આ 14 હોસ્પિટલોમાં આપણે વાત કરીએ તો જામનગર, પોરબંદર, ગોધરા, મોરબી, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામ, ખંભાળિયા, આણંદ, બોટાદ અને મોડાસા આનો સમાવેશ થાય છે. 14 પરથી મને યાદ આવ્યું કે આપણા જે હાલના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમણે 14મા નંબરના છે. એમણે જ્યારે સીએમ હતા ત્યારે પણ 14મા નંબરના હતા. તમારા માટે પ્રશ્ન, હાલમાં આપણા જે પ્રેસિડન્ટ છે રાષ્ટ્રપતિ ભારતના, કેટલામા નંબરના છે? કમેન્ટમાં લખો. ભારતમાં દર વર્ષે વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બરને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો, 2025માં 54મા નંબરનો આપણે વિજય દિવસની ઉજવણી કરી રહ્યા છે. વિજય દિવસની ઉજવણી ભારતીય બહાદુર માણસોની સેવા, બહાદુરી, બલિદાનની ઉજવણી માટે કરવામાં આવે છે. 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું, 13 દિવસ સુધી ચાલ્યું. 16 ડિસેમ્બરના રોજ સત્તાવાર રીતે સમાપ્ત થયું. ત્યારબાદ પાકિસ્તાને ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 1971ના આ જ દિવસે પાકિસ્તાની સૈન્યના વડા જનરલ એ ખાન નિયાઝી છે, એમણે 93,000 સૈનિકો સાથે ભારતીય સૈન્ય અને મુક્તિ બાહિની ધરાવતા સાથી દળોને બિનશરતી શરણાગતિ આપી હતી. બરાબર, એટલા માટે આપણે 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. અને પહેલાં જે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું એ નવો દેશ બની ગયો, જેને બાંગ્લાદેશ કહેવાય છે. શું કહેવાય છે? બાંગ્લાદેશ. બરાબર છે. તમારા માટે પ્રશ્ન એ છે કે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શું પ્રશ્ન છે? કારગિલ વિજય દિવસ. જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. શ્રીમતી સુપ્રિયા શાહુને ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025નો એવોર્ડ તો પર્યાવરણ
તમિલનાડુના જે પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુપ્રિયા સાહુ છે, એમને યુએન પર્યાવરણ કાર્યક્રમનો પ્રતિષ્ઠિત 2025નો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જીત્યો છે. યુએનઈપી દ્વારા એમની પ્રેરણા અને કાર્યવાહી માટે તેમની પસંદગી કરવામાં આવી છે, કારણ કે તેઓ કેટલાક સૌથી તાત્કાલિક આબોહવા પડકારોનો સામનો કરતા અગ્રણીઓમાંના એક છે. શ્રીમતી સાહુએ એવી વિવિધ પહેલો કરી છે જેના દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડતી વખતે સંવેદનશીલ સમુદાયનું રક્ષણ કેવી રીતે કરી શકાય. આબોહવા કાર્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે એમનું જે નોંધપાત્ર યોગદાન છે, બરાબર છે, એ પ્રકાશિત કરે છે. બરાબર, તો યાદ રાખજો, ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025, ઓકે, શ્રીમતી સુપ્રિયા સાહુ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, એનું પ્રતિષ્ઠિત મોટામાં મોટું પર્યાવરણ સન્માન છે યુએનનું. યુએનઈપીની વાત કરીએ તો 1972માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે, અને એના જે અધ્યક્ષ છે એમનું નામ છે ઇંગર એન્ડરસન. કમેન્ટમાં લખજો એનું હેડક્વાર્ટર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો શું કરવાનું, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, તમને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કયા દેશની સંસદના સંયુક્ત સત્ર જોઈન્ટ સેશન ઓફ પાર્લામેન્ટને સંબોધિત કરવાના છે? તો જવાબ આવશે ઇથોપિયા. બરાબર છે, ઇથોપિયાની વાત કરીએ. એની કરન્સી છે ને, એનું નામ બીર છે. બીર હેડક્વાર્ટર ના કહેવાય, એનું કેપિટલ કયું છે તમારે કહેવાનું છે. જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી. તો ગઈકાલથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે 15 ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાન એમની 3 તબક્કાની મુલાકાતે રવાના થયા છે, જેનો ઉદ્દેશ એવો છે કે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો છે. જોર્ડનની વાત કરીએ તો કિંગ અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર મુલાકાત છે. આ મુલાકાત ભારત જોર્ડન રાજદ્વારી સંબંધોના 75મા વર્ષની ઉજવણી કરે છે. ઇથોપિયાની વાત કરીએ, વડાપ્રધાન ડૉક્ટર અબી અહમદ અલી સાથે દ્વિપક્ષીય મંત્રણા થશે. બરાબર છે, એના વડાપ્રધાન કોણ છે? ડૉક્ટર અબી અહમદ અલી. પીએમ મોદી ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ઓમાનની વાત કરીએ, ઓમાનના સુલતાન સાથે મુલાકાત થશે, અને આ મુલાકાત ભારત ઓમાન રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે. આ ત્રણેય દેશોમાં ભારતીય સમુદાયના લોકોને પણ આપણા વડાપ્રધાન મળવાના છે. બરાબર છે, તો ઇથોપિયા છે એનું કેપિટલ તમારે કહેવાનું છે. તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં કોણે હરિયાણાના રેવાડી જિલ્લામાં એક પેલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર પ્રહલાદ જોશી. બરાબર છે, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર પણ છે. તો કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી છે. શું નામ છે? પ્રહલાદ જોશી. તો એમણે હરિયાણાના રેવાડી જિલ્લામાં એક પેલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને K2 બાયો ઇથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. પ્લાન્ટની ક્ષમતા અને કામગીરી જોઈએ તો આ પેલેટ પ્લાન્ટ જે પરાળ હોય ને, એમાંથી દરરોજ 240 ટન પેલેટનું ઉત્પાદન કરશે. પેલેટ એટલે નાની ગોળીઓ કે એવા ટુકડા કે જે આપણે કહી શકીએ વેસ્ટમાંથી બનાવે. કાચો માલ, ડાંગર છે એનું પરાળ, રાઈનું પરાળ, કપાસના સાંઠા, આવી બધી કૃષિ અવશેષોનો ઉપયોગ કરવામાં આવશે. આનો મુખ્ય હેતુ શું? તો પાકના જે વધેલા અવશેષો છે ને, એનું ઇથેનોલ અને બાયોમાસ પેલેટમાં પરિવર્તિત કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવું. ઇથેનોલ પરથી ઇથેનોલનું અણુસૂત્ર આવડે છે? કમેન્ટમાં લખો આવડતું હોય તો. રાષ્ટ્રીય લક્ષ્યો, આ પ્લાન્ટ ભારતના E20 મિશન અને નેટ ઝીરો 2070ના લક્ષ્યોને પૂરા કરવામાં મદદ કરશે. ફરજિયાત ઉપયોગ, નવી નીતિ છે ને, નવી નીતિ હેઠળ પર્યાવરણને બચાવવા માટે તમામ થર્મલ પ્લાન્ટ છે એના માટે બાયોમાસ અને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટનો ઉપયોગ એ ફરજિયાત કરવામાં આવ્યો છે. ખેડૂતોને શું લાભ થશે? તો અગાઉ પાકનો કચરો હતો ને, ખેડૂતો અને પર્યાવરણ માટે બોજ કહેવાતો હતો. હવે શું કરશે કે થર્મલ પ્લાન્ટની અંદર પેલેટ તરીકે ઉપયોગ થવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. રોજગારી, આ પ્રોજેક્ટ ગ્રામીણ સમુદાય માટે આજીવિકાની નવી તકો ઊભી કરશે. પ્રદૂષણ તથા કાર્બન ઉત્સર્જન પણ ઘટાડશે. ઓકે, તો યાદ રાખજો, હરિયાણાના રેવાડી જિલ્લામાં. ક્લિયર? આગળ વધીએ આપણે.
સંગીતા બરુઆ પિશારોતી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. તો એક વરિષ્ઠ પત્રકાર છે સંગીતા બરુઆ પિશારોતી. તો પીસીઆઈના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું કે કોઈ મહિલા હોય એ પ્રમુખ તરીકે ચૂંટાયા હોય. 14 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામો, એમાં એમની પેનલે તમામ બેઠકો પર 21-0 ક્લીન સ્વીપ કરીને ઐતિહાસિક જીત મેળવી હતી. આ ઘટના ભારતીય મીડિયા સંસ્થાઓમાં મહિલા નેતૃત્વ માટે એક સીમાચિહ્નરૂપ કહી શકાય. પીસીઆઈ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા, એની જો વાત કરીએ તો 1957માં એની સ્થાપના થઈ. 1957. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. બરાબર છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હાલમાં ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? તો જવાબ આવશે 96 રામસર સાઇટ. હવે ટોટલ કેટલી થઈ ગઈ છે? 96. તો રાજસ્થાનનો અલવર જિલ્લો, એમાં આવ્યું છે સિલીસર તળાવ, અને છત્તીસગઢ છે એનું બિલાસપુર નજીક છે કોપરા જળાશય. આ બંનેને આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ એટલે કે રામસર યાદી છે ને એમાં ઉમેરવામાં આવ્યા છે. એટલે ભારતમાં આવે રામસર સ્થળો કેટલા થઈ ગયા? 96. સિલીસેરે લેકની વાત કરીએ રાજસ્થાનનું, તો અલવર જિલ્લો રાજસ્થાન સિરિસ્કા ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં છે. 1845માં મહારાજા વિનયસિંહ દ્વારા અલવરને પાણી પૂરું પાડવા માટે બનાવેલું માનવ સર્જિત તળાવ છે. 2581 નંબરની સાઇટ છે આ. બરાબર છે. ઓલ ઓવર રામસર. જૈવ વિવિધતા, તો સંવેદનશીલ રિવરટન, જોખમમાં મુકાયેલા વાઘ સહિત 149 પક્ષીઓ, 17 સસ્તન પ્રજાતિઓ છે એને આધાર આપે છે. કોપરા જળાશય, તો છત્તીસગઢની પ્રથમ રામસર સાઇટ છે. યાદ રાખજો, પરીક્ષામાં એવું પૂછી નાખે છત્તીસગઢની પ્રથમ રામસર સાઇટ. તો સ્થાન ક્યાં છે? છત્તીસગઢમાં મહાનદીના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં બિલાસપુરની નજીક. હવે સિંચાઈ માટે બનાવેલું જળાશય પ્રકારનું વેટલેન્ડ 2583માં નંબરની સાઇટ છે. જૈવ વિવિધતાની વાત કરીએ 60થી વધુ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વપૂર્ણ છે, જેમાં સંવેદનશીલ ગ્રેટર સ્પોટેડ ઈગલ, જોખમમાં મુકાયેલા ઇજિપ્તિયન વલ્ચર એનો સમાવેશ થાય છે. હવે આ બંને સ્થળો ભારતમાં જળ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોને મજબૂત બનાવે છે. વૈશ્વિક ક્રમની વાત કરીએ તો ભારત હવે એશિયામાં નંબર 1 પર છે રામસર સાઇટમાં. આખા વિશ્વની વાત કરીએ તો સૌથી વધારે રામસર સાઇટ યુકેમાં છે 176, ત્યારબાદ મેક્સિકો 144 અને ભારતમાં 96. ભારત છેલ્લા 11 વર્ષમાં 69 જેટલા નવા જળપ્લાવિત સ્થળો ઉમેરીને 13.6 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લીધો છે. ભારતમાં સૌથી વધારે રામસર સાઇટ ક્યાં છે? તમિલનાડુમાં. કેટલી? 20. હવે તમારા માટે પ્રશ્ન એ જ છે, બસ તમને જે ખબર છે, ગુજરાતમાં કેટલી રામસર સાઇટો છે, કઈ કઈ છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઓકે. ઓલ ઇન્ડિયા ગવર્નર્સ ગોલ્ડ કપ, રાજસ્થાન યુનાઇટેડ ફૂટબોલ ક્લબ છે એણે સિક્કિમના પાલજોર સ્ટેડિયમ છે ત્યાં રમાયેલી 41મી ઓલ ઇન્ડિયા ગવર્નર્સ ગોલ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલની અંદર સર્વિસીસ ફૂટબોલ ટીમને 1-0થી હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ રોમાંચક મેચમાં એકમાત્ર અને નિર્ણાયક ગોલ જોસેફ લાલ વેનહિયામાં એમણે કર્યો હતો, જેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યું. જ્યારે રાજસ્થાન યુનાઇટેડના જ નાઓબા મેતીને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. વિજેતા ટીમને 3 લાખ અને રનર ટીમને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. તમને ખબર છે, એક ફૂટબોલ કપની વાત આવી એટલે મને શું યાદ આવ્યું કેવું છે? ડુરન્ડ કપ. ડુરન્ડ કહો કે ડ્યુરાન્ડ કહો કે દુરંદ કહો, જે પણ કહો, આ વર્ષે કોણ જીત્યું છે? તમને એક હિન્ટ આપી દઉં. બોલિવૂડના અભિનેતા છે, એમની પોતાની ટીમ છે.
ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, રામપુર સાગર યોજના કઈ નદી પર આવેલી છે? તો ગોદાવરી નદી પર છે. બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો મેઘાલયમાં. દ્રાક્ષના ઉત્પાદન સંબંધિત વિશ્વમાં ભારતનો કેટલામો ક્રમ છે? તો પ્રથમ ક્રમ છે. લૂ એ કયા પ્રકારનો પવન છે? સ્થાનિક પવન છે. સેન્ટ્રલ લેપ્રોસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? કલકત્તા, એટલે કે કોલકાતા. હવે કોલકાતા કહીએ છીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, વાંડીવાસની લડાઈ 1760માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો? તો જનરલ આયર કુક. ગોવિંદ ત્રીજા તથા અમુક વર્ષા નામના રાજ્યો કયા વંશના હતા? રાષ્ટ્રકૂટોના. રેગ્યુલેટિંગ એક્ટ 1773 એટલે કે 1773 આ પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો લોર્ડ નોર્થ. ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? પાટલીપુત્રમાં. વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ? તો 2 સપ્ટેમ્બર 1946માં. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 8 થી 12 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપ ઓશિસ 2025નું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદની અંદર આવેલી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ત્યાં તમિલનાડુમાં આયોજિત FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ જીત્યો. કોને હરાવીને? આર્જેન્ટિના. તો આ હોકી જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ કોણ લાવ્યું? તો જર્મની, સ્પેનને હરાવીને. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે આપણા હાલના જે પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, તેઓ 15મા નંબરના છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, કારગિલ વિજય દિવસ ભારતમાં ક્યારે આપણે મનાવીએ છીએ? 26મી જુલાઈ. ત્રીજો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નૈરોબી. નૈરોબી એટલે કેન્યાનું હેડક્વાર્ટર એટલે કેપિટલ. ચોથો પ્રશ્ન, ઇથોપિયા છે એનું કેપિટલ કયું છે? તો એડિસ અબાબા. બરાબર છે, એડિસ અબાબા. ઓકે. ત્યારબાદનો 5મા નંબરનો પ્રશ્ન શું છે? ઇથેનોલનું અણુસૂત્ર. હવે જે લોકોએ ઇથેનોલનું અણુસૂત્ર લખ્યું છે, અહીંયા જો પર લખાય તો C2H5OH એ સાચા. જેણે આવું લખ્યું છે CH3CH2OH એ પણ સાચા. જેણે લખ્યું છે C2H6O એ પણ સાચા. આમાંથી ગમે તે લખ્યું એ બધા સાચા. પરીક્ષામાં એ સાચું પડશે. PCI એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ગુજરાતમાં રામસર સાઇટો કેટલી? તો ગુજરાતમાં 4 રામસર સાઇટો છે. બરાબર છે. પહેલી નળ સરોવર, બીજી થોળ, બીજી અથવા તો બધી જોડે. નળ સરોવર 2012, થોળ લઈ લો, વઢવાણા લઈ લો જે ડભોઈમાં આવેલું છે, અને ખીજડીયા આ ત્રણે 2021માં. અને છેલ્લો 8મા નંબરનો પ્રશ્ન શું હતો? ડ્યુરાન્ડ કપ છે એ કોણ જીત્યું છે? તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ કરીને ટીમ છે, બોલિવૂડના અભિનેતા જોન અબ્રાહમ છે એમની ટીમ છે, એ જીતી છે. યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે AI ફોર ગુડ ગવર્નન્સ વિષય પર એક પ્રાદેશિક સંમેલન યોજાયું? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વિજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું મિત્રો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.